સાંતલપુરના પાટણકા ગામના ખેડૂતોએ નર્મદા કેનાલમાં નાળાથી ખેતી ગુમાવી 12 વર્ષની પીડિત ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। નર્મદા કેનાલ પાસેના નાળાની સાઇઝ નાની હોવાથી ખેતરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। 12 વર્ષથી જમીન ભીંજાઈ રહેતી હોવાથી ખેડૂતોનો પાક ઉગાડવો અશક્ય બન્યો છે। ખેડૂતો કહે છે કે નાળાની યોગ્ય સફાઈ પણ થતી નથી। પ્રભાવિત ખેડૂતોના સર્વે નંબર 304 થી 310 સુધીના જમીનદારો પર અસર। ખેડૂતોની ચીમકી છે કે નાળાની સાઇઝ નહીં વધારાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। તંત્ર સામે ખેડૂતોનો સીધો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં। રાધનપુર નર્મદા નિગમ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો બીજી તરફ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે સમયસર યોગ્ય નાળું ન બનાવાય તો આગામી સમયમાં ન્યાયની લડત સાથે ઉગ્ર આંદોલન થશે। મુદ્દો હવે માત્ર ગામનો નથી, સંપૂર્ણ તાલુકાની ખેતી પ્રણાલી સામે પડકાર ઊભો થયો છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।